નમસ્કાર મિત્રો, સૌજીભાઈ ઢોળકિયાની સાથે મુલાકાત લીધા આજ આવી ગયા છે અમરેલી એરપોર્ટ અને હમણાં જ છે સૌજીભાઈ ઢોળકિયા પણ એના ખુદના 3 પ્લેન છે તે ચાલી રહ્યા છે। એમાંથી તે સૌજીભાઈ ઢોળકિયા અને તેના મહેમાનો ઉતરવાના છે। તો નમસ્કાર મિત્રો, આજે પહોંચી ગયા છે સૌજીભાઈ ઢોળકિયા, એક એવું નામ જેને કોણ નહીં ઓળખતું હોય, જેની નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતો અને તેના પ્રસંગે હાજરી આપતા મોદી એની તમામ માહિતી મળતા અને એવા સૌજીભાઈ ઢોળકિયાનું હરિકૃષ્ણ ડાયમંડનું નામ ખૂબ જ પ્રખ્યાત છે। એવા સૌજીભાઈ ઢોળકિયા આજે અમરેલીના રોજ મુકામે આવ્યા હતા, જેના એરપોર્ટે એના ખુદના 3 પ્લેન ચાલતા હોય છે। એવા સૌજીભાઈ ઢોળકિયા જ્યાં અમરેલી ખાતે આવ્યા હતા, ત્યાં મુલાકાત લીધી, ત્યાં ફાયરમેનનું જે વાન છે એ પડી હતી અને ત્યારબાદ તમે જોઈ શકો છો આ શીતલ કંપનીના જે બોર્ડર લાગેલા છે અમરેલી એરપોર્ટ છે અને તમને ખૂબ જ સારી રીતે દેખાડી શકું કે આ અમરેલીનું આખો એરપોર્ટ છે અને કઈ રીતનું એ કાર્યરત થાય છે। અને સૌજીભાઈ ઢોળકિયા આજે અમરેલી ખાતે આવ્યા હતા અને તે આવી અને ભૂરિયા સાથે ફોટા પડાવ્યા અને તેના મહેમાનો લાગ્યા એવું લાગ્યું મને, પરંતુ આપણે આખી માહિતી જાણવી, વિડીયો શેર સુધી જોજો જેથી કરીને તમને તમામ માહિતી ખબર પડે। જોઈ શકો છો પ્લેન કેવી રીતનું લેન્ડ થાય છે અને કઈ રીતનું જાય છે। તો જોઈ શકો છો જો પ્લેન આગળ આવતું દેખાય છે, ધીરે ધીરે હાવ જો સર્કલમાં જોઈશો તો પ્લેન આવતું દેખાય છે અને તે લેન્ડિંગ નીચે ઉતરે છે અને કઈ રીતનું એનું થાય છે, જો એનો ક્રેશ કે કંઈ આગ લાગે તો ફાયરમેનનું વાન પણ ઊભી હોય છે અને એમ્બ્યુલન્સ પણ ઊભી હોય છે। તો તમે જોઈ શકો છો ધીરે ધીરે પ્લેન આવી રહ્યું છે અને ત્યાંના જે વર્કર છે એ ત્યાં ઊભા હોય છે, પ્લેન આવી રહ્યું છે। તો મિત્રો, સૌજીભાઈ ઢોળકિયા એક ખૂબ જ સારું નામ છે, જેની કંપનીનું ટર્નઓવર લગભગ વર્ષનું 16,000 કરોડ ગૂગલ પ્રમાણે દેખાડે છે। તો તમે જોઈ શકો છો કે પ્લેન છે તો તેમાંથી સૌજીભાઈ ઢોળકિયા અને બધા હમણાં ઉતરશે। તો અહીંથી પ્લેન ગયું અને ત્યાંથી તે ગાડી ગઈ, તેમાં સાર હોય છે અને ત્યારબાદ તમે જોઈ શકો છો કઈ રીતનું કાર્યરત થાય છે। સૌજીભાઈ ઢોળકિયા અને તેના મહેમાનો નીચે ઉતર્યા બાદ બધા જ તે આવીને ફોટોગ્રાફી કરે છે અને ત્યાં ઊભા છે। આપણે પણ ત્યાં જ હતા પણ ત્યાં જવાની પરમિશન હતી નહીં। તમે જોઈ શકો છો સૌજીભાઈ ઢોળકિયા ખુદ ત્યાં ટોપી પહેરીને ઊભા છે અને તેની જ તે કંપનીની ટોપી બધા લોકોએ પહેરી છે, એ અમને બાદમાં ખબર પડી। સૌજીભાઈ ઢોળકિયાના ખુદના 3 પ્લેન છે, જે તમે જોઈ શકો છો, આ પહેલું આ બાજુ ઊભું અને બીજું ને ત્રીજું આવશે હમણાં। તો 3 પ્લેન ખુદ સૌજીભાઈ ઢોળકિયાના છે। થોડાક ટાઈમ પહેલાં સૌજીભાઈ ઢોળકિયાએ અમરેલી ખાતે આ સુવિધા આપી હતી અને ઇમરજન્સી માટે યુઝ કરવા કહ્યું હતું। સૌજીભાઈ ઢોળકિયાને બધા મહેમાનો મળ્યા બાદ તેની સાથે એ મુલાકાત લે છે અને ફોટા પણ પડાવે છે। ત્યારબાદ જોઈ શકો છો કે સૌજીભાઈ ઢોળકિયા તેના મહેમાનો સાથે જતા રહે છે અને ત્યારબાદ આ વિમાન કઈ રીતનું ઉડે છે એ હું તમને દેખાડું કે કઈ રીતની એની પ્રક્રિયા થાય છે। એ ધીરે ધીરે નીચેલી જે કાર્યરત થાય છે અને ત્યારબાદ બધા જ લોકો જોવે છે અને ત્યાં પણ અમે હાજરી આપી હતી। જોઈ શકો છો કઈ રીતનું પ્લેન ઉડે છે અને એનું કઈ રીતનું લેન્ડિંગ થાય છે તે પણ તમે જોયું। તો આ બાબતે વિમાનમાં એરપોર્ટમાં તમે બેઠા કે નથી બેઠા એ કોમેન્ટમાં અવશ્ય બતાવજો। અમે વાનમાં બેસીને વિડીયો શૂટિંગ કરી રહ્યા છીએ।